ભાજપમાં નિવેદનોને લઈને થયેલા વિવાદ બાદ કોંગ્રેસનું પગલું, કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોને પ્રચારમાં વાણીવિલાસ ન કરવાની સલાહ। રૂપાલા પ્રકરણ બાદ કોંગ્રેસની ઉમેદવારોને અગમચેતી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉમેદવારોને શિખામણ। ચૂંટણી પ્રચાર દરમિયાન અન્ય પક્ષને ટાર્ગેટ કરતા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવા કહ્યું। કોઈપણ સમાજ કે વ્યક્તિ વિશેની ટિપ્પણી કરવાથી દૂર રહેવું। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, અત્યારે જે પ્રકારે ભાજપમાં થઈ રહ્યું છે એ જોઈને હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બોધપાઠ લઈ રહી છે। શક્તિસિંહે પણ હવે કોઈપણ નેતાઓને નિવેદન આપતા પહેલા ધ્યાન રાખવાનું કહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા કે જેમના એક નિવેદન બાદ આખો ક્ષત્રિય સમાજ અને એ સિવાય જે રજવાડાઓ હતા એ તમામ લોકો એમની સામે જોવા મળી રહ્યા છે। એક પ્રકારની ટીકા પણ એમની થતી જોવા મળી રહી છે। ત્યારે આ બાબતને લઈને એટલે કે કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસના જે કેન્ડિડેટ છે એમને ખાસ સૂચના શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી છે અને એમાં એમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તેઓ જાહેર મંચ પરથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપતા પહેલા ધ્યાન રાખે, કારણ કે ચાહે કોઈ પણ સમાજની વાત હોય કે પછી વ્યક્તિ વિશેષ કોઈ ટિપ્પણી કરવાની હોય તો એની અંદર એમને ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ પ્રકારના વાણી વિલાસથી આખરે ના માત્ર એક કેન્ડિડેટ પરંતુ સમગ્ર પક્ષને નુકસાન થઈ શકતું હોય છે। અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને શક્તિસિંહ ગોહિલ દ્વારા તમામ કેન્ડિડેટને સૂચના આપવામાં આવી છે કે વાણી વિલાસ કરતા પહેલા તેઓ ધ્યાન રાખે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે જે રૂપાલાના નિવેદનથી વિવાદ સર્જાયો છે એ નિવેદનથી લઈને એ વિવાદથી લઈને હવે કોંગ્રેસ છે એ બોધપાઠ લઈ રહી છે। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે હવે તેમના તમામ જે નેતાઓ છે તેમને પ્રચારમાં વાણી વિલાસ ન થાય તેનું ધ્યાન રાખવા કહ્યું છે।